હેલો એવરીવન. પ્રીવિયસલી આપણે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરના લેક્ચરની જો વાત કરીએ તો એની અંદર સર્વો મેકેનિઝમ અને તેના ટાઈપ્સ વિશે વાત કરેલી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે રેગ્યુલેટર કોને કહેવામાં આવે અને રેગ્યુલેટરના જે ટાઈપ છે તેના વિશે ચર્ચા કરીશું. રેગ્યુલેટરના 3 ટાઈપ એટલે કે 3 એક્ઝામ્પલ આપણે આની અંદર ભણીશું, જે છે ડીસી જનરેટરનો વોલ્ટેજ રેગ્યુલેટર, ત્યારબાદ છે અલ્ટરનેટરનો વોલ્ટેજ રેગ્યુલેટર અને લાસ્ટમાં છે ડીસી મોટરનો સ્પીડ રેગ્યુલેટર. જે રીતે આપણે આપણા દરેક વોલ્ટેજના સ્ટાર્ટિંગમાં એક ક્વેશ્ચન તમને લોકોને આપીએ છીએ અને જે તે ક્વેશ્ચનનો આન્સર તમારે વિડીયોને કમેન્ટ બોક્સમાં જઈને આપવાનો હોય છે. તો આજના ટોપિકની જો આપણે વાત કરીએ, આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચર માટેનો ક્વેશ્ચન છે ડીસી જનરેટરના વોલ્ટેજ રેગ્યુલેશન માટે વાપરવામાં આવતી ટેગલાઇન વિશે માહિતી આપવાની છે. ટેગલાઇન શું વસ્તુ છે? એક લીટીની અંદર એક ટેગલાઇન રહેલી હોય છે કે જેની અંદર કેવી રીતે ડીસી જનરેટરના વોલ્ટેજનું રેગ્યુલેશન થાય છે આખી માહિતી આવી જતી હોય છે. આ ટેગલાઇન કોને કહેવાય એના વિશેની માહિતી આપણે આ ટોપિકની અંદર જોઈશું. તો હવે આપણે આપણું ડીસી જનરેટરનું જે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે આખી સર્કિટને 2 પાર્ટની અંદર આપણે વહેંચી શકીએ છીએ. જો મિત્રો તમે ધ્યાનથી જોશો તો ત્યાં VF લખેલું આપણે જોઈ શકીએ છીએ વચ્ચેના પોર્શનની અંદર. આ VF જે વસ્તુ છે, જો આપણે વાત કરીએ તો આ રીતે કંઈક એને દર્શાવી શકીએ આપણે કે સર્કિટને આપણે અહીંથી 2 પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ. આને આપણે આપણો ફર્સ્ટ પોર્શન કહી શકીએ અને આ જે છે એને આપણે આપણો સેકન્ડ પોર્શન કહી શકીએ. તો તમે ત્રણેય પ્રકારના રેગ્યુલેટર જો જોશો, ત્રણેય રેગ્યુલેટર એટલે કે ડીસી જનરેટરનું વોલ્ટેજ રેગ્યુલેશન, અલ્ટરનેટરનું વોલ્ટેજ રેગ્યુલેશન અને ડીસી મોટરનું સ્પીડ રેગ્યુલેશન, તો દરેક જગ્યાએ આ જે આગળનો પોર્શન છે, જે 1 કરીને ડિનોટ કરેલો પોર્શન છે, એ ક્યાંક ને ક્યાંક કોમન આવશે. આ પોર્શનને સર્કિટની કંટ્રોલિંગ માટેનો પોર્શન તરીકે ઓળખવામાં આવે છે અને જે 2 નંબરનો પોર્શન છે, જે સેકન્ડ પોર્શન છે, એવો પોર્શન છે કે જે વસ્તુનું આપણે રેગ્યુલેશન કરવાનું છે. એટલે કે જો અહીં આપણે વાત કરીએ તો ડીસી જનરેટરના વોલ્ટેજનું રેગ્યુલેશન કરવાનું છે તો સેકન્ડ પોર્શન તરીકે એ આવશે. એ જ જગ્યાએ જો અલ્ટરનેટરનું વોલ્ટેજ રેગ્યુલેશન કરવાનું હોત તો સેકન્ડ પોર્શન તરીકે આવત અલ્ટરનેટર, અને જો ડીસી મોટરનો સ્પીડ રેગ્યુલેશન કરવાનો હોત તો સેકન્ડ પોર્શન તરીકે આવત ડીસી મોટર. દર વખતે મિત્રો જે ફર્સ્ટ પોર્શન છે એ ક્યાંક ને ક્યાંક કોમન રહે છે કારણ કે એ કંટ્રોલિંગ માટેનો પોર્શન છે. હવે જો આપણે એમાં આગળ જતા વાત કરીએ તો સૌથી પહેલાં એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ. આપણે જાણીએ જ છીએ પહેલેથી એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની જો આપણે વાત કરીએ તો આપણે કોઈ પણ સર્કિટને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરતા હતા. આપણે એની અત્યારે હવે વાત કરીએ એના કન્સ્ટ્રક્શન વિશેની. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક ટ્રાન્ઝિસ્ટર T1 ને લીધેલું છે. ટ્રાન્ઝિસ્ટરના બેઝને આપણે પોટેન્શિયોમીટર R4 ની મદદથી કનેક્ટ કરેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે છે એ છે R4. ત્યારબાદ આપણે વાત કરીએ, આ વસ્તુ થઈ R4. હવે એના તો આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરના બેઝને R4 સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરની આપણે વાત કરીએ એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર ટર્મિનલ થશે આ ટર્મિનલની આપણે વાત કરીએ તો એ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે કનેક્ટેડ છે અને ટ્રાન્ઝિસ્ટરના એમીટરની આપણે વાત કરીએ એટલે કે આ પોર્શન થયો એમીટરની આપણે વાત કરીએ તો એમીટર અહીં જે ફીડબેક નેટવર્ક આપેલું છે આને ફીડબેક નેટવર્ક તરીકે ઓળખવામાં આવે કે જે R1 અને R2 ની મદદથી બનેલું છે તેની સાથે એને કનેક્ટ કરવામાં આવેલો છે. ત્યારબાદ જનરેટરને પ્રાઇમ મૂવરની સાથે કનેક્ટ કરેલું છે અને અહીં આપણે ઝેનર ડાયોડને આ રીતે કનેક્ટ કરેલો છે કે જે આપણને રેગ્યુલેટેડ સપ્લાય આપવાનું કાર્ય કરે છે. અને NPN ટ્રાન્ઝિસ્ટરને અને જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ છે એને સેપરેટલી એક્સાઇટેડ કરેલ છે અને તેને NPN ટ્રાન્ઝિસ્ટર દ્વારા કરંટ આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રેફરન્સ સિગ્નલ જે છે એને આપણે VR ની મદદથી દર્શાવેલું છે. એ વસ્તુ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ છે આપણું રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ છે એ આપણને મળે છે
R1 અને R2 નું જે નેટવર્ક છે એની મદદથી આપણને જે સિગ્નલ મળે છે આઉટપુટમાંથી એને ફીડબેક સિગ્નલ તરીકે ઓળખાય છે, જેને VF તરીકે આપણે દર્શાવીએ છીએ. એ VF છે એ આપણને એમીટર અને ગ્રાઉન્ડની વચ્ચે મળે છે. તો મિત્રો, આ થઈ આપણા કન્સ્ટ્રક્શનની વાત. હવે આપણે વાત કરીએ એના વર્કિંગની. તો જો વર્કિંગની વાત કરવાની આપણે શરૂઆત કરીએ એની પહેલાં આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ વસ્તુનું તમારે રેગ્યુલેશન કરવાની ક્યારે જરૂર પડશે. જો અત્યારે ડીસી જનરેટરના જ વોલ્ટેજ રેગ્યુલેશનની વાત કરીએ તો વોલ્ટેજ રેગ્યુલેશનની ક્યારે જરૂર પડશે? જો એનો વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જશે તો ઘટાડવાની જરૂર પડશે, અને જરૂરિયાત કરતાં ઘટી જશે તો એને વધારવાની જરૂર પડશે. આના માટે આપણે વર્કિંગને બે પાર્ટની અંદર ડિવાઈડ કરશું. એકવાર આપણે આઉટપુટ વોલ્ટેજ છે એ ઘટી જતો હશે તો શું થતું હશે, અને એકવાર આઉટપુટ વોલ્ટેજ વધી જતો હશે તો શું થશે તેના વિશે આપણે વાત કરશું. તો આપણે એની અંદર એના વર્કિંગની વાત કરીએ તો વર્કિંગને આપણે વાત કરીએ એ પ્રમાણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પોર્શનની વાત કરીએ ફર્સ્ટની. તો ફર્સ્ટ પોર્શનની વાત કરીએ તો આ થઈ ફર્સ્ટ કેટેગરી અને આ થઈ તમારી સેકન્ડ કેટેગરી. તો ફર્સ્ટની આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે ધારો કે લોડના વધારાને લીધે, એટલે કે સિસ્ટમ ઉપર પડતો જો લોડ વધી જશે તો, જો લોડમાં વધારો થશે તો સાથે સાથે હું હજી તમને કહું છું કે ખાસ નોટ ડાઉન કરતા જાજો. અને રેગ્યુલેટરની અંદર એવું છે કે જો તમને એક રેગ્યુલેટર વ્યવસ્થિત આવડી જશે તો બાકીના ત્રણ રેગ્યુલેટર ખૂબ જ ઇઝી છે. એની માત્ર ને માત્ર તમારે એક ટેગલાઇન યાદ રાખવાની છે. ટેગલાઇન કોને કહેવાય એ પણ હું તમને હમણાં આગળ જતા કહું છું. તો આપણે ફર્સ્ટ કન્ડિશનની એટલે ફર્સ્ટ સિચ્યુએશનની વાત કરીએ. ધારો કે લોડના વધારાને લીધે, એટલે આઉટપુટ સાઇડ, સપોઝ ઇફ ધ આઉટપુટ side load is increased or the rotation speed of prime mover is decreased. બે વસ્તુ, કારણ લોડમાં વધારો થાય છે અથવા તો પ્રાઇમ મૂવરના ફરવાની સ્પીડ ઘટે છે. પ્રાઇમ મૂવર ફરવાની સ્પીડ ઘટશે એટલે કે જનરેટર દ્વારા જનરેટ થતો વોલ્ટેજ છે એ પણ ઘટશે. એટલે આપણે શું લખ્યું? આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. જે વસ્તુ આપણે અત્યારે લખીએ છીએ ને એ જ વસ્તુ નીચે જે જોવા આ જે વસ્તુ છે એને ટેગલાઇનની મદદથી ઓળખવામાં આવે છે. એટલે કે એ જે ટેગલાઇન છે એને આપણે દર્શાવીએ છીએ ત્યાં. તો આપણે વાત કરીએ તો આ ટેગલાઇન કેવી રીતે કામ કરે છે? આપણે એવું કીધું કે આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. સૌથી પહેલી વાત કરી આઉટપુટ વોલ્ટેજને આપણે ઘટાડો બતાવ્યો. હવે આપણને ખબર છે, જો આપણે સર્કિટ ધ્યાનથી જોઈએ, ફરીથી આપણે સર્કિટમાં જો જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ વોલ્ટેજ ઘટે એટલે કે આ જે આઉટપુટ બાજુ વોલ્ટેજ રહેલો છે એ ઘટશે તો એની સીધી અસર થશે ફીડબેક વોલ્ટેજ ઉપર, બરોબર? એટલે કે આઉટપુટ બાજુ વોલ્ટેજ ઘટે એટલે ફીડબેક વોલ્ટેજ ઉપર પણ અસર થાય છે. ફરીથી આપણે આપણી ટેગલાઇનમાં આગળ વધીએ તો આપણે અહીં આ વાત કરતા હતા. આ આપણી થઈ ટેગલાઇન, આ થયું આપણું ફર્સ્ટ અને આ થયું આપણું સેકન્ડ. તો હવે આપણે વાત કરીએ, આ વસ્તુ થઈ આપણું સેકન્ડ. તો હવે આપણે વાત કરીએ તો કે આઉટપુટ વોલ્ટેજ ઘટે છે, આઉટપુટ વોલ્ટેજ ઘટ્યો. આઉટપુટ વોલ્ટેજ ઘટ્યો એટલે એને લીધે ફીડબેક વોલ્ટેજ પણ ઘટ્યો. હવે ફીડબેક વોલ્ટેજ ઘટશે એટલા માટે ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસમાં વધારો થશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો, કારણ કે ફીડબેક વોલ્ટેજ છે એમીટર સાથે કનેક્ટેડ છે. એટલે એમીટરમાં મળતા સિગ્નલ અથવા તો વોલ્ટેજમાં ઘટાડો થાય છે તો એના ઓપોઝિટ ફોરવર્ડ બાયસમાં વધારો થાય છે અને તેને લીધે ટ્રાન્ઝિસ્ટરનો બેઝ કરંટ વધે છે. એટલે આપણે કીધું બેઝ કરંટ વધે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેઝ કરંટ વધે તો બેઝની સાથે આગળ જતા કલેક્ટર કનેક્ટેડ છે એટલે કે કલેક્ટર કરંટ પણ વધે છે. કલેક્ટરની સાથે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરેલું છે એટલા માટે ફિલ્ડ કરંટમાં પણ વધારો થાય છે. આમ ફિલ્ડ કરંટમાં વધારો થવાને લીધે ત્યાં મળતું ફ્લક્સ વધે છે. ફ્લક્સ વધે એટલે EMF વધે છે અને છેલ્લે જે ડીસી જનરેટરમાં વોલ્ટેજ જનરેટ થાય છે એમાં પણ વધારો થાય છે. માટે આઉટપુટમાં ફરીથી વધારો થાય છે એવું આપણે કહી શકીએ છીએ. જો તમને સિમિલરલી યાદ હોય તો થર્ડ સેમેસ્ટરની અંદર પણ આપણે રેગ્યુલેટર સર્કિટ ભણતા હતા કે એની અંદર જો વોલ્ટેજનો ઘટાડો થતો તો કોઈક રીતે સર્કિટમાં એવા ફેરફાર થતા હતા કે જેને લીધે વોલ્ટેજમાં વધારો મેળવી શકાતો હતો. સિમિલરલી આની અંદર પણ એવી જ વસ્તુ થશે કે તમારો વોલ્ટેજ ઘટી જતો હશે તો કોઈક રીતે વોલ્ટેજમાં વધારો થશે અને વોલ્ટેજ વધી જતો હશે તો ઘટાડો થશે.
આ વાત કરીએ આપણે ટેગલાઇનની. તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે એ પણ આ ટેગલાઇન ઉપરનો જ છે. આ તમારો ક્વેશ્ચન છે, બરોબર. તો તમારે ખાલી ટેગલાઇન સમજાવવાની છે. હવે જો ક્વેશ્ચન કેટલો ઇઝી થઈ ગયો. માત્ર તમે આ યાદ રાખો તો એના ઉપરથી તમે આખું વર્કિંગ લખી શકો છો. હવે એના કરતાં ઓપોઝિટ સિચ્યુએશનની વાત કરીએ તો આ બધા જે એરોસ છે એ ઓપોઝિટ થઈ જશે. હવે આપણે વાત કરીએ કે આઉટપુટ વોલ્ટેજ વધે છે. આઉટપુટ વોલ્ટેજ વધે છે એવું આપણે દર્શાવીએ તો અહીં આપણે સેકન્ડ માટેની સિચ્યુએશન લખીએ તો વી સપોઝ કે આપણે લખ્યો તો વીમાં એરો છે એ ઉપરની બાજુ આવશે. ત્યારબાદ વીએફની આપણે વાત કરીએ તો આ થયું ફીડબેક વોલ્ટેજ. તો ફીડબેક વોલ્ટેજમાં પણ એરો ઉપરની બાજુ આવશે. તો સિમિલરલી આઉટપુટ વોલ્ટેજ વધશે તો ફીડબેક વોલ્ટેજ પણ વધશે. ફીડબેક વોલ્ટેજ વધશે એટલે ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસમાં ઘટાડો થશે. સેકન્ડ સિચ્યુએશનની વાત કરીએ ફોરવર્ડ બાયસમાં ઘટાડો થશે. ફોરવર્ડ બાયસમાં ઘટાડો થશે એટલે આઈબી ઘટશે, તેને લીધે આઈસી ઘટશે, તેને લીધે ફિલ્ડ કરંટમાં ઘટાડો થશે અને મળતા ફ્લક્સ અને છેલ્લે ઈએમએફ અને તેને લીધે આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થશે. આવી રીતે આપણે ડીસી જનરેટરના વોલ્ટેજને રેગ્યુલેટ કરી શકીએ છીએ. તો આ થયો તમારો ક્વેશ્ચન છે, ટેગલાઇન તમારે સમજાવવાની છે અને આ થયું આપણું વર્કિંગ થયું ડીસી જનરેટરના વોલ્ટેજ રેગ્યુલેટરનું. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે તમે જો માત્ર એક રેગ્યુલેટર જો ધ્યાનથી ભણશો તો એના ઉપરથી તમને બાકીના બધા રેગ્યુલેટર વિશે માહિતી મળી જશે. અહીં આપણે જોયું કે કેવી રીતે જનરેટરના વોલ્ટેજનું રેગ્યુલેશન કરીએ છીએ. હવે આગળ જતા આપણે વાત કરીએ ઓલ્ટરનેટરના વોલ્ટેજ રેગ્યુલેટરની વાત કરીએ આપણે, બરોબર. તો આ જે વસ્તુ છે એ છે ઓલ્ટરનેટરનો વોલ્ટેજ રેગ્યુલેશન. તો જો અગેન આપણે વાત કરીએ તો સર્કિટને આપણે બે પાર્ટની અંદર વહેંચી શકીએ છીએ અહીંથી કે આ વસ્તુ થઈ આપણો ફર્સ્ટ પોર્શન અને આ થયો આપણો સેકન્ડ પોર્શન. તો જેવી રીતે આપણે પહેલા વાત કરી હતી કે બે પાર્ટની અંદર આપણે સર્કિટને વહેંચી શકીએ છીએ. અલ્ટરનેટરની વાત કરીએ તો સેકન્ડ પાર્ટ છે એ ઓલ્ટરનેટરનો પાર્ટ છે અને ફર્સ્ટ પાર્ટ છે એ આપણો છે કંટ્રોલ યુનિટનો, કે જેની મદદથી આપણે રેગ્યુલેશન અથવા તો કંટ્રોલિંગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જો કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન પણ ઓલમોસ્ટ સિમિલર છે એવું આપણે કહી શકીએ. ફર્સ્ટ પોર્શનની વાત કરીએ તો ઓલમોસ્ટ સિમિલર છે કે D3 છે એ ઝેનર ડાયોડ છે કે જેની મદદથી આપણે કોન્સ્ટન્ટ સપ્લાય આપી શકીએ છીએ અને ત્યારબાદ આપણે વાત કરીએ D3 છે અચળ વોલ્ટેજ આપે છે અને તેને આપણે R2 પોટેન્શિયોમીટર સાથે કનેક્ટ કરેલું છે. ટ્રાન્ઝિસ્ટર અહીં આપણે જોઈ શકીએ છીએ ટ્રાન્ઝિસ્ટર T કનેક્ટેડ છે. તો ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર છે એને ફિલ્ડ વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરેલું છે. બેઝની વાત કરીએ તો તેને R2 ની મદદથી પોટેન્શિયોમીટર સાથે કનેક્ટ કરેલું છે અને એમીટરની વાત કરીએ તો એમીટર જ્યાંથી આપણને ઓલ્ટરનેટરનો ફીડબેક આપવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે અલ્ટરનેટરના આઉટપુટ વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી સેન્સ કરવામાં આવે છે અને એને આપણે ફીડબેક તરીકે D2 દ્વારા રેક્ટિફિકેશન કરીને કેપેસિટર C દ્વારા આપણે એનું ફિલ્ટરિંગ કરીએ છીએ અને આ ફીડબેક વોલ્ટેજ VF છે તેને આપણે એમીટરમાં આપીએ છીએ એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણા કન્સ્ટ્રક્શનની. હવે આપણે વાત કરીએ અગેન વર્કિંગની. તો આની અંદર પણ ખાસ તમે નોટ ડાઉન કરતા જાજો. સિમિલર પેટર્ન આપણે આની અંદર પણ ફોલો કરવા જઈ રહ્યા છીએ કે જેવી રીતે આપણે વાત કરી હતી કે ડીસી જનરેટરના વોલ્ટેજ રેગ્યુલેશનની અંદર એ બે સિચ્યુએશન આપણે લીધી હતી કે એકવાર આપણો વોલ્ટેજ છે એ જરૂરિયાત કરતાં વધી જતો હોય તો શું કરતા હતા અને વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઘટી જતો હતો તો શું કરતા હતા, બરોબર. તો હવે આપણે આપણું વર્કિંગ સમજવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ખાસ સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો અને મહત્વની વસ્તુ છે એની ટેગલાઇન. ટેગલાઇન જો એકવાર વ્યવસ્થિત સમજાઈ ગઈ કે એક્ઝામમાં એ યાદ રહી ગઈ એટલે આપણે આખો ક્વેશ્ચન આપણી જાતે લખી શકીએ છીએ. તો હવે એની અંદર આપણે વાત કરીએ. લખો વર્કિંગની અંદર જ્યારે લોડમાં ઘટાડો થાય. હવે આપણે લોડના ઘટાડાની વાત કરી છે. ફર્સ્ટ સિચ્યુએશન જ્યારે લોડમાં ઘટાડો થાય અથવા પ્રાઇમ મૂવરની સ્પીડમાં વધારો થાય તેને લીધે આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય છે. બહુ ચોખ્ખી વસ્તુ છે કે પ્રાઇમ મૂવરના ફરવાની સ્પીડમાં જો વધારો થશે તો આઉટપુટ વોલ્ટેજમાં પણ વધારો થશે. ત્યારે
ફીડબેક વોલ્ટેજ વીએફમાં પણ વધારો થાય છે. એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ વધશે, આઉટપુટ વોલ્ટેજની જે આપણે વાત કરીએ તો આઉટપુટ વોલ્ટેજ આપણને અહીંથી મળશે, તેના ઉપરથી આપણને અહીંથી આ ફીડબેક વોલ્ટેજ મળશે. એટલે કે જો આઉટપુટ બાજુ વોલ્ટેજ વધશે તેને લીધે ફીડબેક વોલ્ટેજમાં પણ વધારો થાય છે. હવે આપણે જાણીએ છીએ કે જો ફીડબેક વોલ્ટેજમાં વધારો થશે તો ટ્રાન્ઝિસ્ટરનું ફોરવર્ડ બાયસ ઘટે છે. આ લાઈન નીચે, આ સેન્ટેન્સ નીચે ખાસ અંડરલાઈન કરજો. દર વખતે આ વસ્તુ તમે જોશો કે જો ફીડબેક વોલ્ટેજ વધી જશે તો ટ્રાન્ઝિસ્ટરનું ફોરવર્ડ બાયસ ઘટી જશે, અને જો ફીડબેક વોલ્ટેજ ઘટશે તો ટ્રાન્ઝિસ્ટરનું ફોરવર્ડ બાયસ વધી જશે. એટલે કે આ મહત્વની લાઈન છે, ત્યાંથી ટ્રાન્ઝિસ્ટર છે એ આખી સિસ્ટમને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલા માટે જ આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે આ ફર્સ્ટ પોર્શન છે એને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખીએ છીએ, અને આ જે સેકન્ડ પોર્શન છે ત્યાં આપણે જે વસ્તુનું મોનિટરિંગ, રેગ્યુલેશન અથવા તો કંટ્રોલિંગ કરવાનું છે એને આપણે રાખીએ છીએ. તો હવે આપણે વાત કરીએ એ પ્રમાણે કે આઉટપુટ વોલ્ટેજમાં વધારો થયો, તેને લીધે આ જે ફીડબેક વોલ્ટેજ છે, ફીડબેક વોલ્ટેજની આપણે વાત કરીએ તો ફીડબેક વોલ્ટેજમાં પણ વધારો થયો. તેને લીધે અહીં ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસમાં ઘટાડો થાય છે. ફોરવર્ડ બાયસ ઘટે છે એટલે કે બેઝ કરંટ ઘટે છે. બેઝ કરંટ ઘટે એટલે તેની સાથે કલેક્ટર કનેક્ટેડ છે એટલે કલેક્ટર કરંટ ઘટે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં કલેક્ટર ટર્મિનલમાં આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરેલું છે, એટલે કલેક્ટરનો કરંટ ઘટતા ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ એટલે કે આઈએફ પણ ઘટે છે. આઈએફ ઘટતા ફ્લક્સમાં ઘટાડો થાય છે અને તેને લીધે ઈએમએફ ઘટે છે. આમ આઉટપુટ વોલ્ટેજમાં પણ ઘટાડો થાય છે તેવું કહેવામાં આવે છે. હવે જો આ વસ્તુને આપણે ટેગલાઇન સ્વરૂપે લખવી હોય તો એવી રીતે લખી શકીએ: લોડ નીચેની બાજુ એરો એટલે કે લોડ ડિક્રીઝ થાય છે. ટેગલાઇન લખાવું છું તમને, જે આપણે આની પહેલા જોઈતી એ રીતે. લોડ બાજુમાં નીચેની તરફ એરો, લોડ ઘટે છે અથવા તો આઉટપુટ વોલ્ટેજ વધે છે, પ્રાઇમ મૂવરના સ્પીડમાં વધારો થાય એટલે બાજુમાં લખો લોડ નીચેનો એરો, વીઓ એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઉપરની બાજુ એરો, બાજુમાં વીએફ ઉપરની બાજુ એરો, ત્યારબાદ આઈબી એટલે કે બેઝ કરંટ નીચેની બાજુ એરો, ત્યારબાદ આઈસી કલેક્ટર કરંટ નીચેની બાજુ એરો, ત્યારબાદ આઈએફ એટલે કે ફિલ્ડ કરંટ નીચેની બાજુ એરો, પછી ફ્લક્સ નીચેની બાજુ એરો, ઈએમએફનો ઈ નીચેની બાજુ એરો, અને ફરીથી આઉટપુટ વોલ્ટેજ વીઓ નીચેની બાજુ એરો આવશે. અહીં આ વાત થઈ આપણે એક સિચ્યુએશનની વાત કરી. તમારે એક્ઝામમાં કોઈ પણ એક સિચ્યુએશન જ દર્શાવવાની છે. કાં તમે એવું દર્શાવો કે લોડમાં ઘટાડો થયો અથવા તો આઉટપુટ વોલ્ટેજમાં વધારો થયો ને કેવી રીતે આપણે રેગ્યુલેટ કરીએ છીએ, અથવા તો તમે એવું દર્શાવો કે કેવી રીતે લોડમાં વધારો થાય છે અને આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. આ થઈ એની ટેગલાઇનની વાત. અને આ આપણો જે બીજો ટોપિક હતો એ હતો ઓલ્ટરનેટરનો વોલ્ટેજ રેગ્યુલેટર. હવે આપણે આપણા જે થર્ડ ટોપિકની વાત કરીએ તો થર્ડ ટોપિક છે ડીસી મોટરનો સ્પીડ રેગ્યુલેશન. તો એના વિશે પણ હવે આપણે વાત કરીએ. તો આપણે વાત કરીએ ડીસી મોટરના સ્પીડ રેગ્યુલેશનની. સૌથી પહેલા ટોપિકમાં આપણે જોયું કે આપણે કેવી રીતે ડીસી જનરેટરના વોલ્ટેજને રેગ્યુલેટ કરી શકતા હતા. એના પછી આપણે વાત કરી કે અલ્ટરનેટરના વોલ્ટેજને કેવી રીતે રેગ્યુલેટ કરી શકતા હતા. અને ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, દરેક ક્વેશ્ચનની અંદર એટલે કે દરેક રેગ્યુલેટરમાં આપણે પર્ટિક્યુલર ટેગલાઇનનો ઉપયોગ કરીએ છીએ. જીટીયુ એક્ઝામિનેશનની અંદર પણ એ જે ટેગલાઇન છે એને ખાસ અંડરલાઇન અથવા તો બોક્સ બનાવીને લખવાનું રાખજો. કારણ કે એક્ઝામિનર છે એ જો એ ટેગલાઇન જોશે તો એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ જો ટેગલાઇન પ્રોપરલી લખેલી છે તો એને થિયરી આવડતી જશે. તો અગેન આપણે વાત કરીએ ડીસી મોટરના સ્પીડ રેગ્યુલેશનની. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સાઈડ આપણે આ એક મોટર આપણને આપેલી છે. આઉટપુટ બાજુ આ મોટર આપણને આપેલી છે. અગેન આની અંદર સર્કિટ છે એને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકશું. આ થશે આપણો ફર્સ્ટ પોર્શન, આ થશે આપણો સેકન્ડ પોર્શન. તો ફર્સ્ટ પોર્શન છે એ આપણે વાપરશું કંટ્રોલિંગ પર્પસ માટે, અને સેકન્ડ પોર્શન એટલે કે જે વસ્તુનું, એટલે કે અહીં આપણી જે ડીસી મોટર છે જેનું આપણે રેગ્યુલેશન કરવાનું છે, અહીં વેરિયેબલ તરીકે છે સ્પીડ. તો સ્પીડનું આપણે રેગ્યુલેશન કરવાનું છે એટલા માટે એને સેકન્ડ પોર્શન તરીકે લેવામાં આવે છે. તો ફર્સ્ટ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ફર્સ્ટ પોર્શનનો જે કન્સ્ટ્રક્શન છે
એ એક્ઝેક્ટ સિમિલર છે આની પહેલાંના પણ બંને જે આપણે રેગ્યુલેટર જોયા હતા એને, એટલે આપણે એમાં ઊંડા નથી ઉતરતા. એક્ઝામની અંદર તમારે પ્રોપરલી બધું લખવાનું રહેશે કે કેવી રીતે આ ટ્રાન્ઝિસ્ટરનું કનેક્શન આપેલું છે, અહીં D1 શું કામગીરી કરે છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે તો ફિલ્ડ વાઇન્ડિંગ શું છે, બધી વસ્તુ તમારે એક્ઝામમાં લખવાની રહેશે. તો સેકન્ડ પોર્શનની આપણે વાત કરીએ તો સેકન્ડ પોર્શનની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ કે મોટરની જે સ્પીડ છે એને ટેકો જનરેટર દ્વારા સેન્સ કરવામાં આવે છે. ટેકોમીટર અથવા તો ટેકો જનરેટર દ્વારા એને આપણે સેન્સ કરીએ છીએ અને ત્યારબાદ આપણે એને ફીડબેક તરીકે ટ્રાન્ઝિસ્ટરના એમીટરમાં આપણે આપીએ છીએ. જનરેટરના આર્મેચરને આપણે મોટર સાથે કનેક્ટ કરેલું છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ સેકન્ડ પોર્શનની. હવે આપણે વાત કરીએ સેકન્ડ પોર્શનના, એટલે કે સેકન્ડ પોર્શન એટલે કે આપણી જે ડીસી મોટર છે એના સ્પીડ રેગ્યુલેશન વિશેની. તો અહીં આપણે વાત કરીએ વર્કિંગની. તો અહીં વર્કિંગ કંઈક આપણને એ રીતે કીધેલું છે કે અહીં જો લોડ એટલે કે મોટર પરનો લોડ વધે તો, એટલે કે એવી કન્ડિશનની વાત કરેલી છે, લોડ વધારો થાય તો તમે જો તમારે એક્ઝામ્પલ લેવું હોય તો મોટરના લોડમાં ઘટાડો થાય છે એવી રીતનું પણ લઈ શકો છો. જે રીતનું એક્ઝામ્પલ લેશો એ પ્રમાણે એની ટેગલાઇન બનશે. તો સાથે સાથે વર્કિંગની અંદર લખતા જાજો ફ્રેન્ડ્સ. આપણે અત્યારે વાત કરીએ છીએ કે મોટર છે એના ઉપર આવતો લોડમાં વધારો થાય છે તેના વિશેની. તો આપણે વાત કરીએ તો મોટરનો લોડ વધે છે એટલે કે લોડ ઇન્ક્રીઝ થાય છે. તો મોટરના લોડમાં વધારો થાય છે તો મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે. મોટરની સ્પીડને આપણે એનની મદદથી દર્શાવીએ તો મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે. આ થઈ તમારી ટેગલાઇનની શરૂઆતની. ખાસ ટેગલાઇન સાઈડમાં લખતા જાજો કે આઉટપુટ બાજુ જો લોડમાં વધારો થાય તો મોટરની ફરવાની સ્પીડમાં ઘટાડો થાય છે. મોટરની ફરવાની સ્પીડ ઘટે છે માટે ટેકો જનરેટર છે એનો વોલ્ટેજ ઘટે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મોટર છે એ ડિરેક્ટલી ટેકો જનરેટર સાથે કનેક્ટેડ છે. એટલે કે મોટર ફરવાનું ઘટાડશે એટલે કે એની સ્પીડ ઘટશે એટલે ટેકો જનરેટરમાંથી મળતો આઉટપુટ વોલ્ટેજ છે એ પણ ઘટશે. હવે ટેકો જનરેટરનો વોલ્ટેજ ઘટશે એટલે કે એ વોલ્ટેજ પોતાનો આપે છે ફીડબેક વોલ્ટેજ તરીકે એમીટરને. એટલે અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે ટેકો જનરેટરનો વોલ્ટેજ ઘટતા જે ફીડબેક વોલ્ટેજ VF છે તેમાં પણ ઘટાડો થાય છે એવું કહેવામાં આવે છે. એટલે ટેગલાઇન આપણી આ રીતે થશે: લોડમાં વધારો થાય છે, એન એટલે કે મોટર ફરવાની સ્પીડમાં ઘટાડો થાય છે, વી ટેકો એટલે કે ટેકો જનરેટરનો વોલ્ટેજને આપણે વી ટેકોની મદદથી ઓળખીએ છીએ એટલે કે વી ટેકોમાં ઘટાડો થાય છે નીચેની તરફ એરો, તેને લીધે ફીડબેક વોલ્ટેજમાં ઘટાડો થાય છે એટલે કે VF નીચેની તરફ એરો. હવે આપણે જાણીએ છીએ કે ફીડબેક વોલ્ટેજમાં ઘટાડો થશે તો ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસમાં વધારો થશે. આ જે ટ્રાન્ઝિસ્ટર છે એવું કહી શકાય કે એનું જે ફોરવર્ડ બાયસ છે એમાં અત્યારે વધારો થાય છે એવું કહી શકાય. તો ટ્રાન્ઝિસ્ટરના ફોરવર્ડ બાયસમાં વધારો થશે તેને લીધે IBમાં વધારો થશે. તો એના પછી આવશે IBમાં વધારો થશે. હવે IBમાં વધારો થશે તો કલેક્ટર કરંટ એટલે કે ICમાં પણ વધારો થશે. ICમાં વધારો થશે તો તેની સાથે કનેક્ટેડ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેમાંથી પસાર થતા ફિલ્ડ કરંટમાં પણ વધારો થશે. આમ ફિલ્ડ કરંટ વધશે એટલે ફ્લક્સમાં વધારો થશે અને જનરેટરનો વોલ્ટેજ પણ વધશે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ફિલ્ડ વાઇન્ડિંગ છે એ જનરેટરના સીધા સંપર્કમાં આવે છે, સીધી અસર હેઠળ આવે છે એટલે ફ્લક્સ વધશે તેને લીધે જનરેટરના વોલ્ટેજ વધશે. આ મોટરના આર્મેચર વોલ્ટેજ વધે છે ને તેને લીધે સ્પીડમાં વધારો થાય છે. આમ મોટરની સ્પીડ સેટ કરેલ કિંમત પર આવી જાય છે. આવી રીતે આપણે આપણી ડીસી મોટરની સ્પીડને રેગ્યુલેટ કરી શકીએ છીએ. તો આપણે જો આની ટેગલાઇનની વાત કરીએ તો ટેગલાઇનને કંઈક આપણે આ રીતે લખી શકીએ. સૌથી પહેલા લોડ આપણે લખશું તો લોડમાં વધારો થાય છે એટલે કે ઉપરની બાજુ એરો આવશે. ત્યારબાદ એન એટલે કે સ્પીડમાં ઘટાડો એટલે એન કરી અને નીચેની બાજુ એરો, એની બાજુમાં વી ટેકો એટલે કે ટેકો જનરેટરના વોલ્ટેજ એમાં ઘટાડો થાય છે એટલે નીચેની બાજુ એરો આવશે. ત્યારબાદ VF એટલે કે ફીડબેક વોલ્ટેજમાં ઘટાડો થાય છે એટલે નીચેની બાજુ એરો આવશે. તેને લીધે
આઈબીમાં વધારો થાય છે એટલે કે આઈબી ઉપરની બાજુ એરો, આઈસી ઉપરની બાજુ એરો, આઈએફ એટલે કે ફિલ્ડ કરંટ ઉપરની બાજુ એરો, ત્યારબાદ ફ્લક્સ ઉપરની તરફ એરો, ત્યારબાદ વી એટલે કે જનરેટરના વોલ્ટેજ એમાં વધારો એટલે કે વી ઉપરની બાજુ એરો, અને મોટરની સ્પીડમાં વધારો એટલે કે એન ઉપરની બાજુ એરો. આ વાત થઈ એની ટેગલાઇનની. ત્રણેય ક્વેશ્ચનની અંદર સૌથી મહત્વનો ભાગ ટેગલાઇન ભજવે છે. જો ટેગલાઇનને આપણે ખૂબ સારી રીતે સમજી લઈએ તો આખો ક્વેશ્ચન આપણે એના ઉપરથી લખી શકીએ છીએ, એનું એક્સપ્લેનેશન ખૂબ સારી રીતે આપી શકીએ છીએ. આ આપણે વાત કરી લોડમાં વધારો થાય છે અને મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે એવી રીતે. તમારે જો એવી રીતે એક્ઝામ્પલ આપવું હોય કે લોડમાં ઘટાડો થાય છે અને મોટરની સ્પીડમાં વધારો થાય છે તો તમે એ રીતે પણ એક્ઝામ્પલ આપી શકો છો. અને તેમાં આખી ટેગલાઇન છે એ ઓપોઝિટ થઈ જશે. જે નીચેની તરફ એરોઝ આપેલા હશે એ બધા ઉપરની તરફ થઈ જશે અને વાઇસ વર્સા ઓપરેશન થશે. તો મિત્રો, આ વાત થઈ આપણે રેગ્યુલેટર સર્કિટની. કેવી રીતે રેગ્યુલેટરની મદદથી આપણે સ્પીડ, વોલ્ટેજ આવા બધા કંટ્રોલ વેરિયેબલનું કંટ્રોલિંગ કરી શકીએ છીએ અને યુઝર એપ્લિકેશન અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પેરામીટરના આધારે આપણે તેનું રેગ્યુલેશન કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો અગેન હું તમને કહી દઉં છું, ત્રણેય રેગ્યુલેટરની જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ પોર્શન કોમન આવશે. સેકન્ડ પોર્શન છે ત્યાં જે વસ્તુનું રેગ્યુલેશન કરવાનું છે તે આવશે. એટલે સર્કિટ ડાયાગ્રામ વખતે પણ, ડ્રો કરતી વખતે પણ આ જે ફર્સ્ટ પોર્શન છે એને જો સારી રીતે યાદ રાખી લેવામાં આવે તો સેકન્ડ પોર્શનમાં આપણે લાગતા વળગતા ફેરફાર કરીને એને ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. એક આ વસ્તુ થઈ મહત્વની. આ ઉપરાંત જો મહત્વની વાત કરીએ તો એની અંદર મહત્વની વાત છે એની ટેગલાઇન. ખાસ એની ટેગલાઇન તમારે મિત્રો યાદ રાખવાની રહેશે. એના આધારે તમે કન્સ્ટ્રક્શન તો જોઈને આપણે પહેલેથી એ રીતની પ્રેક્ટિસ કરીએ જ છીએ કે કોઈ પણ વસ્તુને જોઈને કેવી રીતે આપણે એને શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો એકવાર આપણને ટેગલાઇન આવડી ગઈ તો આપણને એનું વર્કિંગ પણ ખૂબ જ આસાનીથી આવડી જાય છે. તો આજનો ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું છું. તમારે ડીસી જનરેટરનો વોલ્ટેજ રેગ્યુલેશન છે એના માટેની ટેગલાઇન સમજાવવાની રહેશે. ખૂબ જ સિમ્પલ વર્ડ્સની અંદર તમારે એને યુટ્યુબના કમેન્ટ બોક્સની અંદર સમજાવવાની રહેશે. આ તમારો કમ્પલસરી ક્વેશ્ચન છે. તો આ વાત થઈ આપણી રેગ્યુલેટર નામના ટોપિકની. આના પછીના લેક્ચરની આપણે વાત કરીએ તો આના પછીના લેક્ચરની અંદર આપણે કંટ્રોલ એક્શન કોને કહેવામાં આવે અને કયા 7 પ્રકારની કંટ્રોલ એક્શન છે તેના વિશે વાત કરીશું.